હેલો ફ્રેન્ડ્સ, 12th ફિઝિક્સ ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જોઈશું. સ્વાધ્યાયનો 9.6 દાખલો. અહીં આપણને માહિતી આપેલી છે કે અજ્ઞાત વક્રીભવનાંક ધરાવતા કાચના એક પ્રિઝમ બનાવેલો છે. એટલે આપણને કાચનો જે વક્રીભવનાંક છે એની વેલ્યુ આપણને ખબર નથી. એટલે પ્રિઝમ જે કાચમાંથી બનાવ્યો છે એનો વક્રીભવનાંક આપણને ખબર નથી, એ શોધવાનો છે. તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 મળે છે. લઘુત્તમ વિચલન કોણ એટલે ડેલ્ટા મિનિમમ નું મૂલ્ય તમને આપેલું છે. ડેલ્ટા મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ 40 ડિગ્રી છે. પછી કીધું છે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. પ્રિઝમનો વક્રતા કારક કોણ એટલે પ્રિઝમ કોણ. કેપિટલ એ નું મૂલ્ય આપણને 60 આપેલું છે. કેપિટલ એ નું મૂલ્ય છે ડેલ્ટા મિનિમમ આપણને ખબર છે, એટલે પ્રિઝમના વક્રીભવનાંકનું મૂલ્ય આપણે શોધી શકીએ. અહીં લખીશું પ્રિઝમનો વક્રીભવનાંક. પ્રિઝમ નો વક્રીભવનાંક. પ્રિઝમ જે દ્રવ્યમાંથી બનેલો છે, જે કાચમાંથી બનેલો છે એનો વક્રીભવનાંક. અને એના વક્રીભવનાંકનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે લખી શકીએ n બરાબર sin a પ્લસ ડેલ્ટા મિનિમમ sin a પ્લસ ડેલ્ટા મિનિમમ. ઘણી જગ્યાએ કેપિટલ ડી પણ લખાય છે. ડેલ્ટા મિનિમમ ડિવાઇડેડ બાય 2 છેદમાં sin a બાય 2. એ એટલે કે પ્રિઝમ કોણ અને ડેલ્ટા મિનિમમ નું મૂલ્ય લખીએ તો n બરાબર થશે sin 60 પ્લસ 40 ડિવાઇડેડ બાય 2. તમે ડાયરેક્ટ 50 પણ લખી શકો છો અને છેદમાં આવશે sin a બાય 2. એનું મૂલ્ય છે 60 ડિવાઇડેડ બાય 2. So n is equals to તમે લખી શકશો sin 50 divided by sin 30. ટેબલમાં જોઈને તમે sin 50 ની વેલ્યુ ચેક કરો તો એપ્રોક્સિમેટલી મળે છે 0.7660 ડિવાઇડેડ બાય sin 30 નું મૂલ્ય તમને મળશે 0.5 અથવા 1/2. અને એટલે જ તમે બે ઉપર ગુણો ભાગાકાર કરશો તો તમને મળશે 1.532. એપ્રોક્સિમેટ વેલ્યુ છે 1.532. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક આપણને મળ્યો. હવે પ્રિઝમના દ્રવ્ય માટે વક્રીભવનાંકનું જે મૂલ્ય લખીએ આપણે એ વક્રીભવનાંકનું મૂલ્ય તેની આજુબાજુના માધ્યમની સાપેક્ષે લખીએ. પ્રિઝમનો વક્રીભવનાંક તેની આજુબાજુના માધ્યમની સાપેક્ષે. તો સૂત્ર આવું છે પ્રિઝમના વક્રીભવનાંકનું સૂત્ર. પ્રિઝમનો વક્રીભવનાંક n divided by n dash n1 by n2 તમારે જે લખો એટલે હું n divided by n medium લખીશ. That is equals to sin a plus delta minimum divided by 2 upon sin a by 2. ઉપરનું જે સૂત્ર આપણે વાપર્યું એમાં આજુબાજુનું માધ્યમ આપણે હવા લીધું એટલે nm બરાબર 1 થઈ જાય. ત્યાંથી સામે શું બોલું છું, ઉપરનું જે સૂત્ર નંબર 1 માં વાપર્યું છે તેમાં n લખ્યું છે, છેદમાં nm નથી લખ્યું. nm એટલે વક્રીભવનાંકનું મૂલ્ય માધ્યમ માટે, પણ માધ્યમ હવા થઈ જશે પહેલા કેસમાં. પણ બીજા કેસમાં તમને કીધું છે આ પ્રિઝમને 1.33 વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય શોધો. તો એ સેકન્ડ કેસ આપણે જોઈએ છે નેક્સ્ટ પેજ ઉપર. અહીં સૂત્ર આપણે વાપરીશું. આપણી પાસે જે કિંમતો છે પહેલા લખી દઈએ. કેપિટલ એ નું મૂલ્ય જે છે એ 60 છે.
બરાબર. પછી પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક n બરાબર આપણે હમણાં શોધ્યો 1.532 છે. યાદ ના હોય કિંમત તો પોઝ કરીને પાછળ જઈને જોઈ લો. અને પછી પાણીનો વક્રીભવનાંક n વોટર એટલે માધ્યમ જે માધ્યમમાં પ્રિઝમને મૂકવામાં આવે છે પાણી છે એનો વક્રીભવનાંક થશે 1.33 અને લઘુત્તમ વિચલન કોણ લઘુત્તમ વિચલન કોણ લઘુત્તમ વિચલન કોણ શું થશે એના માટે હું લખું છું આવી રીતે n ડિવાઇડેડ બાય n water is equals to sin a plus delta minimum divided by 2 a plus delta minimum divided by 2 upon sin a by 2. હવે આપણે આ ડેલ્ટા મિનિમમનું મૂલ્ય 40 નથી એ શોધવાનું છે. એટલે આ ડેલ્ટા મિનિમમ એ પ્રિઝમને જ્યારે પાણીમાં મૂકો ત્યારે લઘુત્તમ વિચલન કોણ છે ડેલ્ટા મિનિમમ ડેશ પણ લઈ શકાય એટલે કન્ફ્યુઝન ના થાય. 40 નથી જેનું મૂલ્ય આપણે શોધવાનું છે અને એનું મૂલ્ય શોધવા માટે હું આપણે કિંમતો લખીએ તો n નું મૂલ્ય છે 1.532 divided by 1.33 સામે જે વેલ્યુ મળશે એની જગ્યાએ 60 લખીશું એટલે sin 60 plus delta minimum dash divided by 2 divided by sin a divided by 2 એટલે 60 divided by 2 એ થઈ જશે 30 અને sin 30 ની વેલ્યુ આવશે 0.5 એટલે આપણે આવી રીતે લખી શકીએ ધ્યાનથી જુઓ sin 60 divided by 2 plus delta minimum 60 plus delta minimum dash divided by 2 લખી દઈએ તો સામે કિંમત શું મળશે 1.532 divided by 1.33 into sin 30 થશે છેદમાં જે થશે 0.5 સામે ગુણાશે એટલે 0.5 થાય. એ કિંમત ચેક કરો તો તમને sin 60 plus delta minimum dash divided by 2 is equals to મળશે approximately 0.5759 અને 0.5759 માટે sin નું મૂલ્ય લખો તો આ થશે 60 plus delta minimum dash divided by 2 equals to sin inverse and it is 0.5759 0.5759 માટે sin નું મૂલ્ય થાય છે એપ્રોક્સિમેટલી 35 ડિગ્રી અને 10 મિનિટ 35 ડિગ્રી અને 10 મિનિટ સામે 2 વડે ગુણશો અને પછી એમાંથી 30 બાદ કરી દો એટલે આ થશે 60 પ્લસ ડેલ્ટા મિનિમમ ડેશ is equals to 35 70 ડિગ્રી અને 20 મિનિટ અને 60 બાદ કરશો તો ડેલ્ટા મિનિમમ ડેશ બરાબર થશે 10 ડિગ્રી અને 20 મિનિટ કારણ કે 60 બાદ કરો તો 60 ડિગ્રી છે ડિગ્રીમાંથી બાદ થાય 70 minus 60 10 થશે અને 20 as it is રહે સો 20 મિનિટ લઘુત્તમ વિચલન કોણ થાય ક્યારે જ્યારે પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તો આ રીતે આપણે પ્રિઝમને પાણીમાં મૂકો ત્યારે પણ લઘુત્તમ વિચલન કોણ આપણે શોધી શકીએ.